હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, રાત્રે 12 વાગ્યે CTS પોર્ટલ બંધ થયું છે. તો શું છે આ CTS પોર્ટલ અને શા માટે ખુલ્લું હતું, શા માટે 12 વાગ્યે બંધ થયું અને એમના બંધ થવાથી કઈ કઈ માહિતીઓ મળશે તે દરેક વિશે આજે આપણે વાત કરીશું. અને એ આપણી વિદ્યા સહાયકની ભરતીમાં શા માટે ઉપયોગી છે તે પહેલાં આપણે જોઈશું. તો પહેલાં તો CTS પોર્ટલ શું છે એના વિશે વાત કરીએ. તો CTS એટલે એનો મતલબ થાય છે ચિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. એટલે કે આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું એક ઓનલાઈન પોર્ટલ છે, જેમાં રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની માહિતી ડિજિટલ સ્વરૂપે રાખવામાં આવે છે. હવે જોઈએ આપણે કે ચિલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ. આ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનું એક ઓનલાઈન પોર્ટલ છે, તે આપણે જોયું. ત્યારબાદ આમાં શિક્ષકોની બધી જ વિદ્યાર્થીઓની દરેક માહિતી હોય છે, વ્યક્તિગત માહિતી હોય છે. વિદ્યાર્થીઓનો જન્મ, એમનું નામ, એમની તારીખ, એમનો આધાર નંબર વગેરે આપવામાં આવે છે. ત્યારબાદ એમની શૈક્ષણિક માહિતી, એટલે કે કયા ધોરણમાં ભણે છે, કયા વર્ગમાં છે, એમને ક્યારે પ્રવેશ લીધો છે, તેમની તારીખ અને તેમની શાળા છોડ્યાની તારીખ, એ દરેક આ પોર્ટલમાં એન્ટ્રી કરવાની હોય છે. એટલે વિદ્યાર્થીનો ફૂલ ડેટા હોય છે. પછી એમના પરિવારની માહિતી પણ નાખવાની હોય છે. તો એમાં શું હોય છે, તો વાલીઓની વિગત ભરવાની હોય છે. ત્યારબાદ શાળાની માહિતી, તો શાળાનું એમનું નામ, એમનો UDISC કોડ, ત્યારબાદ એમનું સરનામું અને છેલ્લે શિક્ષકની માહિતી, જે આપણી ટેટ 1ની ભરતી માટે ખૂબ ઉપયોગી છે. તો શિક્ષણની માહિતીમાં શું હોય છે, તો શિક્ષણની પહેલાં તો વ્યક્તિગત વિગત હોય છે. ત્યારબાદ એમની નિમણૂક તારીખ, એમનો વિષય, કયો વિષય ભણાવે છે તે, એમનો હોદ્દો શું છે અને એમની શૈક્ષણિક લાયકાત શું છે, એ દરેક એ લોકોએ ભરવાની હોય છે. એમના આધારે ખબર પડે કે હવે વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો જળવાયો છે કે નહીં, અને કેટલા વિદ્યાર્થીઓમાં કેટલા શિક્ષકો છે, કઈ શાળામાં હાજર છે વિદ્યાર્થી વાઇઝ શિક્ષકો, તો એ પણ માહિતી આપણને જાણવા મળે છે. અને કઈ શાળામાં કેટલા શિક્ષકોની ઘટ થાય છે અથવા તો કેટલા શિક્ષકો વધે છે, તો એ બધું મહેકમ આ પોર્ટલમાં ડેટા એન્ટ્રી થયા પછી આ પોર્ટલ દ્વારા ખબર પડે છે. હવે આ પોર્ટલનો ઉપયોગ શા માટે થાય છે, તો વિદ્યાર્થીઓના પ્રવેશ, ઉપસ્થિત અને શૈક્ષણિક સ્તરની દેખરેખ માટે, શાળાના આયોજન અને મહેકમ નક્કી કરવા અને શૈક્ષણિક આયોજન માટે, ત્યારબાદ શિક્ષકોની માહિતી વ્યવસ્થાપન અને સ્ટાફ ફિક્સેશન માટે, અને સરકારી યોજનાઓના લાભ યોગ્ય રીતે આપવા માટે. તો ડેટા આધારિત નિર્ણય લેવા માટે, એટલે આમાં બધો ડેટા ડિજિટલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે સરકારને, અને એના ઉપરથી ખબર પડે છે કે કઈ શાળામાં કેટલા શિક્ષકોની ઘટ છે, અને એમના ઉપરથી શિક્ષકોની જગ્યા પણ ખબર પડે છે. હવે આમાં શિક્ષકોએ પોતાની તમામ વિગતો CTS અને ટીચર્સ પોર્ટલમાં ચકાસી લીધી છે તેની ખાતરી કરી લેવાની હોય છે. આ માહિતીના આધારે જ મહેકમ મંજૂર થાય છે, અને ભવિષ્યમાં કોઈ પણ ફેરફાર કરવાની તક મળશે નહીં. એટલે આ બંધ થઈ જશે 12 વાગ્યે, ત્યારબાદ એમાં ફેરફાર થઈ શકે નહીં. તો આ પોર્ટલ એટલા માટે આપણે એમને
તમારી સાથે શેર કર્યું છે કે આ પોર્ટલ જે શિક્ષકો છે તેમણે એમની દરેક માહિતી નાખવાની હોય છે. તમે પણ ભાવિ શિક્ષકો છો તો તમને પણ આ પોર્ટલ વિશે માહિતી હોવી જોઈએ, અને ન હોય તો આપણા વિડીયો દ્વારા મેળવી લ્યો. તમારે પણ આ જ કામ કરવાનું આવશે, અને એમના ઉપરથી સરકારને એ જાણ થાય છે કે કઈ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા શિક્ષકો છે. તો શું એ વિદ્યાર્થી અને શિક્ષકોનો જે રેશિયો હોય છે તે શાળામાં જળવાઈ રહેલો છે, તથા આમાં વિષય વાઇઝ શિક્ષકો દરેક શાળામાં કેટલા છે અને કેટલા ઘટે છે તેની પણ નોંધ મળે છે. એટલા માટે સરકારને કેટલી જગ્યાઓ ખાલી હોય છે તે પણ આના દ્વારા ખબર પડે છે. તો જો આ રાત્રે 12 વાગે બંધ થયું છે, તો હવે ન્યૂ અપડેટ આવશે કે કેટલી શાળામાં વિષય વાઇઝ કેટલા શિક્ષકોની ઘટ છે, અને જો અમુક શાળામાં વધતા હોય તો એમનું શું કરવું, અને ઘટે છે તો એમનું પણ શું કરવું. તો આ પોર્ટલ બંધ થયા પછી બધી જ માહિતી મળી જશે. તો આપણને વિદ્યા સહાયકની ભરતીમાં પણ આ પોર્ટલ ઉપયોગી બની રહેશે કે જિલ્લા વાઇઝ શિક્ષકોની ઘટ પણ ખબર પડશે અને શાળા વાઇઝ શિક્ષકોની ઘટ પણ ખબર પડશે. એટલે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, અથવા તો કઈ શાળામાં કેટલી જગ્યાઓ બહાર પડી છે, અને આમાં વિષય વાઇઝ પણ શિક્ષકોની ઘટ ખબર પડશે કે કયા વિષયના કેટલા શિક્ષકો ઘટે છે. તો એ દરેક વસ્તુ આ પોર્ટલ ઉપરથી ખબર પડે છે. તો જોઈએ હવે આ પોર્ટલનો અપડેટ શું આવે છે. પોર્ટલ બંધ થઈ ગયું છે, તો હવે એમનો ડેટા પણ જો કોઈ સરકારી વેબસાઇટ પર મુકાઈ જશે તો તમારા સાથે શેર કરી કે કયા જિલ્લામાં કેટલી જગ્યા છે, શું છે, અને આ પોર્ટલ દ્વારા કેટલી માહિતી મળે છે તે દરેક વસ્તુ શેર કરી. ત્યાં સુધી જો તમને મારો વિડીયો આ સારો લાગ્યો હોય, તમારા માટે કંઈ ઉપયોગી સાબિત થયો હોય, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો તમારા મિત્રો જોડે કે જે વિદ્યા સહાયકની ભરતી સાથે અથવા તો કોઈ હાલમાં પણ શિક્ષકની નોકરી કરી રહ્યા હોય, તો એમના જાણકારી માટે એમને પણ વિડીયો શેર કરી દેજો અને વિડીયો લાઈક કરો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.